અમદાવાદનો શાહીબાગ અંડરપાસ 5 થી 12 જાન્યુઆરીએ બંધ રહેશે। બુલેટ ટ્રેનની કામગીરીને લઈને શાહીબાગ અંડરપાસ બંધ રહેશે। બુલેટ ટ્રેનના પિલર ઉપર સેગમેન્ટ લગાવવાની કામગીરી કરાશે। સુભાષ બ્રિજ બંધ હોવાને કારણે વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવશે। તો સુભાષ બ્રિજ બંધ હોવાને કારણે વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવશે અને આ તરફ હવે અમદાવાદનો શાહીબાગ અંડરપાસ 5 થી 12 જાન્યુઆરી સુધી બંધ રાખવાનો જે નિર્ણય કરવામાં આવ્યો છે, જેનું કારણ બુલેટ ટ્રેનની કામગીરીને લઈ શાહીબાગ બંધ રહેશે તે દર્શાવવામાં આવ્યું છે। એવામાં બુલેટ ટ્રેનના પિલર ઉપર સેગમેન્ટ લગાવવાની કામગીરી કરવામાં આવશે। 5 થી 12 તારીખને જોતા સુભાષ બ્રિજ બંધ હોવાને કારણે વાહન ચાલકો હવે વધારે મુશ્કેલી અનુભવશે। મોનિકા રાજપૂત સંવાદદાતા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। મોનિકા, શાહીબાગ અંડરબ્રિજ 5 થી લઈને 12 તારીખ સુધી બંધ રાખવાનો જે નિર્ણય કરવામાં આવ્યો છે, કેવી મુશ્કેલીનો સામનો કરવો રહેશે વાહન ચાલકોને? બિલકુલથી સંજીવની, વાહન ચાલકોને એક પછી એક હવે ટ્રાફિક અને એને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। અમદાવાદના એક તરફ સુભાષ બ્રિજ બંધ હોવાના કારણે તો વાહન ચાલકોને ટ્રાફિકનો સામનો કરવો પડી રહ્યો હતો। બીજી તરફ હવે શાહીબાગ અંડરપાસ જે 5 થી 12 જાન્યુઆરી બંધ રહેવાનું છે, તેને લઈને પણ હવે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડશે। બુલેટ ટ્રેનની કામગીરીને લઈને શાહીબાગ અંડરપાસ જે છે બંધ કરવાનો નિર્ણય જે કરવામાં આવ્યો છે। જે બુલેટ ટ્રેનના પિલ્લર જે હોય છે એ ઉપર સેગમેન્ટ લગાવવાની જે કામગીરી કરવામાં આવશે, જેના કારણે 5 થી 12 જાન્યુઆરી સુધી આ શાહીબાગ અંડરપાસ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। ધન્યવાદ જાણકારી માટે।